વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઓપરેશન હન્ટને મોટી સફળતા મળી છે અને આ કેસમાં વર્ષે 1988માં એટલે 38 વર્ષ પહેલા થયેલી આ એક ચોરીના ગુનાનો આરોપીને આખરે ઝડપવામાં મોટી સફળતા મળી છે। આરોપીએ જુવાનીમાં માત્ર 9000 રૂપિયાની ચોરી કરી હતી, પરંતુ જુવાનીમાં કરેલી ચોરીની સજા હવે ઘડપણમાં ભોગવવાનો વારો આવ્યો છે। 38 વર્ષ પહેલા વલસાડમાં એક ફેક્ટરી ચલાવતી ફેક્ટરીમાં કામદારોના પગારના રાખેલા 9000 રૂપિયાની ચોરી થઈ હતી। આ બાબતે ફેક્ટરી માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા જ પોલીસ મામલે તપાસ શરૂ કરી હતી। પ્રાથમિક તપાસમાં આ ચોરી કોઈ અન્ય નહીં પરંતુ આ કંપનીમાં કામ કરતા સાબરકાંઠાના મેઘરજના પ્રવીણ ઉદાભાઈ અસારી નામના એક કર્મચારીએ જ કર્યું હોવાનું બહાર આવ્યું હતું। આથી પોલીસે પ્રવીણ અસારી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપવા પ્રયાસ શરૂ કર્યા હતા, પરંતુ ફરિયાદ દાખલ થયા બાદ આરોપી ફરાર હતો। અનેક વખત વલસાડ પોલીસે આરોપીને ઝડપવા પ્રયાસ કર્યા હતા, પરંતુ પોલીસને હાથ તાળી આપવામાં આરોપી સફળ રહ્યો હતો, પરંતુ આખરે હાથે ન લાગતા પોલીસે 38 વર્ષ પણ પીછો ન છોડ્યો અને આ 9000ની ચોરીના આરોપી પ્રવીણ ઉદાભાઈ અસારીને રાજસ્થાન બોર્ડર નજીકથી ઝડપી વલસાડ લાવી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સાથે જ આરોપીનો અન્ય કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તે અંગે હવે પોલીસ તપાસ શરૂ કરી છે। વલસાડ જિલ્લા પોલીસ દ્વારા માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સર એમના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ અને આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી એક ઓપરેશન હન્ટ ચલાવવામાં આવી રહ્યું છે। હન્ટ ઓપરેશન અંતર્ગત એક આખું નેશન વાઇડ ટ્રેકિંગ આખા દેશમાં વલસાડ જિલ્લા પોલીસમાં ક્રાઇમ કરીને નાસ્તા ફરતા ભાગતા આરોપીઓ, વોન્ટેડ આરોપીઓ બાબતે કરવામાં આવી રહ્યું છે। આ નેશન વાઇડ હન્ટ ઓપરેશન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 95 જેટલા આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે અને એ જ ઓપરેશન હન્ટમાં વલસાડ સિટી પોલીસ સ્ટેશન, પીઆઈડીડી પરમાર, પીએસઆઈ ડેનિસ પટેલ અને એમની સમગ્ર ટીમને એક મોટી સફળતા 38 વર્ષ જૂના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં મળી છે। 1988માં દિલીપભાઈ દેસાઈ નામના એક વ્યક્તિ જે વલસાડ સિટીમાં એક ફેક્ટરી ચલાવતા હતા, એ ફેક્ટરીના જે કર્મચારીઓ છે એના પગાર જે એમણે એમના ટેબલ પર મૂકેલો હતો, એ ટેબલ પર મૂકેલો પગાર છે એ આ જે આરોપી છે એ આરોપી પ્રવીણ ઉદાભાઈ અસારી, એ આરોપી અને એનો મિત્ર એ 2 જણા આ પગારની સમગ્ર રોકડ રકમ લઈને ભાગી છૂટ્યા હતા અને છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રવીણભાઈ ઉદાભાઈ અસારી આ ગુનામાં વોન્ટેડ હતો। ડીડી પરમારની ટીમ એમણે ટોટલ ટેકનિકલ ઇન્ટેલિજન્સ એની સાથે સાથે આ આરોપી જે છે અરવલ્લી અને રાજસ્થાન બોર્ડર પર ગામડાઓમાં ક્યાંક રહેતો હોવાની ચોક્કસ ઇન્ફોર્મેશન હતી અને આરોપી જે છે એને જ્યારે પણ ટીમ પકડવા માટે જતી હતી રાજસ્થાન બોર્ડરના ગામડાઓમાં અને પર્વતોમાં એ નાસી જતો હતો, પરંતુ ચોક્કસ વર્કઆઉટ કરીને એ આરોપીને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા મળી છે। 1988ના નોકર ચોરીના આઈપીસી 381ના ગુનાના આરોપીને 38 વર્ષ બાદ વલસાડ જિલ્લા પોલીસે પકડી પાડ્યો છે અને ન્યાયિક કાર્યવાહી કરી છે।